નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો રવીના ટંડને 12 જ્યોતિર્લિંગની યાત્રા પૂરી કરી છે। તાજેતરમાં રવીનાએ પુત્રી રાસા સાથે 12 જ્યોતિર્લિંગની યાત્રા પૂરી કરી છે, જેની તસવીરો રવીનાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી, જેમાં મા દીકરી બંને રામેશ્વરમની મુલાકાત લેતા જોવા મળી રહ્યા છે। આ અંગે ચાહકો કમેન્ટ કરી રહ્યા છે, સાથે ઘણી સેલિબ્રિટીએ પણ કમેન્ટ કરી છે। આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભૂકંપનો તીવ્ર આંચકો આવ્યો છે। તાઇવાનમાં ભૂકંપનો જોરદાર આંચકો આવ્યો છે। જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓ સાયન્સના જણાવ્યા અનુસાર ગઈકાલે વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 6.3ની માપવામાં આવી છે। ભૂકંપનું કેન્દ્ર બિંદુ સમુદ્રમાં 16.5 કિલોમીટર નીચે નોંધાયું છે। ભૂકંપની તીવ્રતા એટલી જોરદાર હતી કે લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા। ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી મળ્યા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે। સંસદીય વિસ્તારમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું। કલોલમાં હિન્દી એકતા સંમેલનમાં ભાગ લીધો હતો। એસપીજી ગ્રુપે બનાવેલ 15 ફૂટ ઊંચી સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું। અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી પણ આપી હતી, જ્યાં પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો। કલોલના પાંસરમાં તળાવ અને વિકાસ કાર્યોનું પણ લોકાર્પણ કર્યું હતું। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભ્રષ્ટાચારથી ખદબદતા વિભાગો। ગુજરાતમાં એસીબીએ કરેલી કાર્યવાહીના આંકડા સામે આવ્યા છે। લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓ 100 રૂપિયાથી માંડીને 15 લાખ સુધીની લાંચ લેતા ઝડપાયા છે। સૌથી વધુ ગૃહ વિભાગમાં 66 કેસ થયા છે, જેમાં 94 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। બીજા નંબરે પંચાયત વિભાગમાં 35 કેસ, 66ની ધરપકડ અને ત્રીજા ક્રમે મહેસૂલ વિભાગમાં 25 કેસ, 32 લોકોની ધરપકડ કરાઈ છે। પકડાયેલા 276 ભ્રષ્ટ અધિકારી પાસેથી 1 કરોડ અને 15 લાખથી વધુની રકમ પણ જપ્ત કરવામાં આવી છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।